નમસ્તે મિત્રો, કેમ છો તમે બધા? હોળી આવી રહી છે. હોળી એટલે રંગો, મસ્તી અને મીઠાઈઓનો તહેવાર. પણ શું તમે જાણો છો, હોળી માત્ર રંગોનો તહેવાર નથી. આયુર્વેદ પ્રમાણે એ ઋતુ સંધિનો સમય છે. આ સમયે શિયાળો ધીમે ધીમે વિદાય લે છે અને ગરમીની સિઝન ચાલુ થાય છે. આ સમયે આપણું શરીર સૌથી વધારે સંવેદનશીલ હોય છે. જો તમે આ સમયે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન નહીં રાખો તો આખું વર્ષ બીમારીઓ તમારો પીછો નહીં છોડે. આજે હું તમારી સાથે 5 એવી જાદુઈ વસ્તુઓ શેર કરવા જઈ રહી છું, જેને તમારે હોળીના દિવસથી લઈને આખું માર્ચ ખાસ ખાવું જોઈએ. આ 5 વસ્તુઓ તમારી ઇમ્યુનિટીને લોખંડ જેવી મજબૂત બનાવી દેશે. તમે આખું વર્ષ નિરોગી રહેશો. જુઓ, હોળી પછી વસંત ઋતુ શરૂ થાય છે અને આયુર્વેદ મુજબ વસંત ઋતુ એટલે કફનો પ્રકોપ. જુઓ, શિયાળામાં આપણે બધાએ ભરપૂર અડદિયા પાક ખાધા છે, લાડુ ખાધા છે, મીઠાઈઓ ખાધી છે, મેથીના ગોટા ખાધા છે. તો આ બધી વસ્તુ શરીરની અંદર કફ પેદા કરે છે. વસંત ઋતુ આવે એટલે આ કફ ઓગળે છે, જેના કારણે ગેસ, એસિડિટી, શરદી, ખાંસી, તાવ આ બધી તકલીફો શરૂ થઈ જાય છે. એટલા માટે જ હોળીના સમયે આ 5 વસ્તુઓ ખાવાથી તમારા શરીરની અંદર જે તકલીફો શરૂ થાય છે એના સામે શરીર તમને લડવામાં મદદ કરે છે. આ 5 વસ્તુઓ કઈ છે? ચાલો એને ધીમે ધીમે સમજીએ. એમાંની સૌથી પહેલી વસ્તુ છે ખજૂર. આયુર્વેદમાં ખજૂરને સૌથી પૌષ્ટિક ફ્રૂટ કહ્યું છે. ખજૂર સ્વભાવે ઠંડુ છે, શરીરને તાકાત અને સ્ટેમિના આપે છે, રક્તવર્ધક એટલે કે હિમોગ્લોબિન વધારવામાં મદદરૂપ થાય છે, થાક અને નબળાઈ દૂર કરે છે. જુઓ, હોળીના સમયથી ધીમે ધીમે ગરમી વધવા લાગે છે, જેના કારણે શરીરની અંદર પાણીની કમી થાય છે, ગરમી વધુ લાગે છે, થાક અને નબળાઈનો અનુભવ થાય છે. તો આ સમયે ખજૂર કુદરતી શુગરથી ભરપૂર છે, જે ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે. ફાઈબરથી ભરપૂર છે, જે પાચન તંત્રને સુધારે છે, કબજિયાતની સમસ્યાને દૂર કરે છે. આયર્ન અને પોટેશિયમથી ભરપૂર છે, જે હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે. હોળી પછી નિયમિત રોજ 2 ખજૂર ખાવાથી તમારું શરીર અંદરથી મજબૂત બને છે, તમારી ઇમ્યુનિટી વધે છે. બીજી વસ્તુ છે જુવારની ધાણી. જુઓ, ગરમીમાં આપણે એવું અનાજ ખાવું જોઈએ જે સરળતાથી પચી જાય. આયુર્વેદ મુજબ જુવાર પચવામાં હલકી છે, વૃક્ષ છે, કફને ઓછો કરનાર છે, પાચનને સુધારે છે, ગરમીમાં શરીરને હલકું રાખે છે. હોલિકા દહન પછી જુવારની ધાણી ખાવાનું ખાસ કારણ એ છે કે તે તહેવારની ભારે મીઠાઈઓ પછી પાચનને સુધારે છે. બદલાતા હવામાનમાં કફને વધવા દેતી નથી, શરીરને હળવું અને તાજગી ભર્યું રાખે છે. ત્રીજું છે શેકેલા ચણા. ચણા આયુર્વેદમાં પ્રોટીનથી ભરપૂર છે, બળ અને શક્તિ આપે છે, કફ અને પિત્તને સંતુલિત રાખે છે. જુઓ, હોળી પછી જ્યારે ગરમી વધે છે ત્યારે આપણા શરીરને એવી વસ્તુની જરૂર હોય છે જે ઉર્જા પણ આપે અને શરીરને ભારે પણ ન પડે. તો શેકેલા ચણા આ માટે એકદમ બેસ્ટ છે, જે તમારે ખાસ ખાવા જોઈએ. જુવારની ધાણી અને ચણા કફને ઘટાડે છે, પાચન તંત્રને મજબૂત બનાવે છે, શરીરને ઋતુ બદલાવા સામે તૈયાર કરે છે. ત્રીજી વસ્તુ એવી છે જે શરીરને અંદરથી સાફ કરે છે, ડિટોક્સ કરે છે. વસંત ઋતુ દરમિયાન કફ ઓગળે છે. જો આ કફ બહાર ન આવે અને શરીરની અંદર જ રહે તો એના કારણે ગેસ, એસિડિટી, સ્કિનની એલર્જી, શરદી, ખાંસી જેવી સમસ્યા થઈ શકે છે. એ માટે રોજ સવારે ખાલી પેટ એવી વસ્તુ તમારે પીવી જોઈએ જે પાચન તંત્રને પણ સુધારે અને શરીરના ટોક્સિન્સને, ઝેરી તત્વોને બહાર પણ કાઢે. અને એ પાણી છે ધાણા જીરુંનું પાણી. ધાણા શરીરને અંદરથી ઠંડક આપે છે, લોહીને શુદ્ધ કરે છે. બીજી બાજુ જીરું આપણા પાચન તંત્રને સુધારે છે. આ માટે તમારે રાત્રે 1 ગ્લાસ પાણી લેવાનું છે, એની અંદર તમારે અડધી ચમચી જીરું નાખવું અને અડધી ચમચી ધાણા નાખવાનું છે. આખી રાત આ બંને વસ્તુને પાણીની અંદર પલાળી રાખવાની છે. સવારે તમારે આ પાણીને ગરમ કરી લેવું અને ગાળીને આ પાણીને તમારે ધીમે ધીમે પીવાનું છે. સવારે ખાલી પેટ આ પાણી પીવાથી ગેસ, એસિડિટી, પેટ ફૂલવું આ બધી સમસ્યામાં તમને આરામ મળે છે. શરીરના ઝેરી તત્વો બહાર નીકળે છે, તમારા શરીરને અંદરથી ડિટોક્સ કરશે. આ પાણીને તમારે 15 થી 20 દિવસ નિયમિત લેવાનું છે. તમે જોશો કે તમારું પેટ હળવું લાગે છે, તમે અંદરથી તાજગીનો અનુભવ કરો છો, તમારા ચહેરા ઉપર એક ગ્લો દેખાય છે. ચોથી વસ્તુ છે ઠંડાઈ.
ઉત્તર પ્રદેશમાં અને ગુજરાતમાં હોળી સમયે ખાસ ઠંડાઈ પીવામાં આવે છે. મેં તમને આગળ કીધું તેમ હોળી શરૂ થાય એટલે આપણે ધીમે ધીમે ઋતુ પરિવર્તન તરફ જઈએ છીએ. તો આ સમયે કફ વધે છે, પાચન તંત્રમાં ફેરફાર જોવા મળે છે. તો આ સમયે ઠંડાઈમાં નાખવામાં આવતી સામગ્રી જેવી કે વરિયાળી, જે શરીરને શાંત અને ઠંડક આપે છે, ખસખસ ઊંઘ અને માનસિક શાંતિમાં મદદ કરે છે, બદામ જે તાકાત અને પોષણ આપે છે, અને એલચી જે પાચનને સુધારે છે. તમારે ઠંડાઈને અવશ્ય પીવું જોઈએ, જે ઋતુ પરિવર્તન સામે આપણા શરીરને એડજસ્ટ થવામાં મદદ કરે છે. પાંચમી વસ્તુ છે સિઝનલ ફ્રૂટ, જેમાં આવે છે તરબૂચ અને દ્રાક્ષ. આ ફળો તમારા શરીરને અંદરથી હાઇડ્રેટ રાખશે અને વિટામિન સી પૂરું પાડશે. મિત્રો, આ 5 વસ્તુઓ હોળીના 3 અઠવાડિયા સુધી સતત લેશો તો તમારું શરીર આખું વર્ષ મજબૂત રહેશે. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હંમેશા સ્વસ્થ રહો, મસ્ત રહો. આભાર.